નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ટેન્ટ સિટી 2માં રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. અહીં રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડથી પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલરને સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનો પ્રકાશ ફેલાવનાર રત્નસિંહજી મહિડાની સ્મૃતિમાં શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પદ્મશ્રી વિજેતા ડોક્ટર કનુભાઈ ટેલર અને સમાજસેવી આયશાબેન પટેલને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. મુખ્ય મહેમાન તરીકે આ કાર્યક્રમમાં શ્રી કૃષ્ણ ગજાનન કુલકર્ણી ઉપસ્થિત રહ્યા હતા અને માનવેન્દ્રસિંહજી ગોહિલ અને અન્ય મહાનુભાવોએ પણ હાજરી આપી હતી. આજે સ્વર્ગસ્થ શ્રી રત્નસિંહજી મહિડા નામથી જે આજે એવોર્ડનું સેરેમની આજે રાખવામાં આવી છે અહીંયા ટેન્ટ સિટી એકતાનગરમાં. ત્યાં આગળ આજે અમારા મુખ્ય મહેમાન તરીકે શ્રી કૃષ્ણ ગજાનન કુલકર્ણી જે મહાત્મા ગાંધીજીના પૌત્ર છે એ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા છે અને સાથે સાથે અહીં આપણા સંસ્કાર ભારતીના જે મુખ્ય છે જે અભયસિંહજી રાઠોડ એ પણ ઉપસ્થિત રહ્યા છે અને સાથે ONGCના જે અધિકારીઓ છે જેમના થકી આજનું કાર્યક્રમનું સપોર્ટ મળ્યું છે, આર્થિક સપોર્ટ મળ્યું છે, એ લોકો ત્યાં હાજર રહ્યા છે. અને અહીંયા આ કાર્યક્રમમાં 2 એવોર્ડ આપવામાં આવ્યા છે એમના સ્મૃતિમાં. એક એવોર્ડ પદ્મશ્રી ડૉક્ટર કનુભાઈ ટેલર જે પોતે દિવ્યાંગ છે અને એમને ડિસેબલ વેલફેર સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી છે, એમને એવોર્ડ આપવામાં આવ્યું છે. અને સાથે સાથે એક આયેશાબેન પટેલ આવ્યા છે મહેસાણાથી, જેમને બહેનો માટે બહુ જ કામ કર્યું છે, એમની સશક્તિકરણ માટે, એમના SHG ગ્રુપ્સ કરવા માટે અને એમને ટ્રેનિંગ આપવા માટે જે મહિલા મંડળ બનાવ્યા છે એના હેતુ એમને એક એવોર્ડ આપવામાં આવ્યું છે. અને સાથે સાથે 5 એવા વિદ્યાર્થીઓ છે અલગ અલગ ક્ષેત્રથી આવેલા છે, એમને લેપટોપ્સ આપવાનું આજે મહિલાના સ્મૃતિમાં એવોર્ડ આપવામાં આવ્યા છે. ગયા વર્ષે 2025માં આ એવોર્ડની સ્થાપના થઈ. ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે એનાયત કરવામાં આવ્યું. મારી ખાલી એક જ ચળવળ હતી અને એ વિચાર હતો કે મારા દાદા રત્નસિંહજી મહિડાએ જે કાર્યો કરીને ગયા છે એમાં ક્યાંક મને લાગ્યું કે ક્યાંક ખામી દેખાય છે, એટલે કે એમને જે કરેલું છે એ ક્યાંય હવે ઉગતું નહોતું દેખાતું. મને થતું હતું કે જે આટલા વર્ષોની એમની મહેનત ક્યાં ને ક્યાં કહેવાય ને ખોવાઈ જતી હોય એવું લાગતું હતું. અને ઘરની દીકરી તરીકે જે સંસ્થાઓ કરતાં પણ જે ઘરમાં હું મોટી થઈ છું એના જે સંસ્કારો છે કે સમાજને પાછું દેવું, એને એક ફરી ચળવળ તરીકે બધાને સાથે રહીને આગળ ચાલવાની, અને જે બાળકો વંચિત રહી ગયેલા છે શિક્ષણ મેળવવામાં અને સાથે સાથે જેને કરીને બતાવ્યું છે એ લોકોને એવોર્ડ આપવા માટે થઈને, એટલે એક જાગૃતતા પેદા થાય કે શિક્ષણ માત્ર 4 ચોપડીનું ભણતર જ નથી. શિક્ષણ એ સમાજમાં તમે પોતાની જાતને કેવી રીતે સ્થાપિત કરો છો એના માટેની આ મારી પહેલ છે. કોણ કોણ હાજર રહ્યો હતો કાર્યક્રમમાં અને કોને કોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા? આજે આપણે કનુભાઈ ટેલર જે પદ્મશ્રી છે એમને ઘણા બધા એવોર્ડ્સ ઓલરેડી મળી ચૂકેલા છે. મારું અહોભાગ્ય છે કે એમને રત્નસિંહજી મહિડા એવોર્ડ સ્વીકાર્યો. અને બીજો આપણે આવ્યો છે આયુષાબેન પટેલ કે જે મહેસાણામાં ઘણું મોટું કાર્ય એકલે હાથે આ ઉંમરે 83 વર્ષની ઉંમરે કરે છે. તો એમના કાર્યને જોતા મને થયું કે આપણે સમાજમાં જાગૃતતા એવા લોકોથી લાવવી જોઈએ જેણે ઓલરેડી કરી ચૂકેલા છે. તો એવોર્ડ એના માટે છે.